હેલો નમસ્કાર મિત્રો. આજે આપણે જોવાનું છે કે જ્યારે શેરડીના રસમાંથી આપણે ગોળ બનાવતા હોય ત્યારે એના નમૂનાની અંદર કે એના નમૂનામાં આપણે કેટલું દ્રવ્યમાન સમાઈ શકે તે આપણે અહીંયા એક્ઝામ્પલની મદદથી જોવાનું છે કે જ્યારે શેરડીના રસમાંથી કોઈ વ્યક્તિઓ હોય તે ગોળ બનાવતા હોય તો તે ગોળને જ્યારે શંકુ આકારના કોઈ પાત્રની અંદર જ્યારે નાખવામાં આવે ત્યારે તે શંકુ આકારના પાત્રની અંદર કેટલું દ્રવ્યમાન કેટલો શેરડીનો રસ સમાઈ શકે અને તેમાંથી કેટલા પ્રમાણમાં ગોળ બની શકે તે આપણે જોવાનું છે. રાબનું દ્રવ્યમાન અને શેરડીના રસનું દ્રવ્યમાનના બેના ટોટલ માપ પરથી. તો આપણે આ એક્ઝામ્પલની મદદથી જોવાનું છે કે જ્યારે શેરડીના રસમાંથી ગોળ બનાવીએ ત્યારે એના દ્રવ્યમાન માટે જે નમૂનો બનાવ્યો છે તે નમૂનામાં કેટલું દ્રવ્યમાન સમાઈ શકે. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો. આપણે જેમ આપેલું છે જે રીતે આપણે વિડીયો ચાલુ કર્યો હતો કે એક શેરડીનું પાત્ર છે, શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો છે. તો તે પાત્ર અહીં આપેલું છે, એની ઊંચાઈ અને શિરોલંબની ઊંચાઈ અને વર્તુળાકાર સપાટીનો વ્યાસ ને બધું આપેલું છે. તો આપણે રાબનું દ્રવ્યમાન શોધવાનું છે. તો સૌ પ્રથમ આપેલ જે આપેલ છે નમૂનો, આપેલ નમૂનાનો આકાર શંકુનો આડછેદ છે. બરાબર છે, કેમ કે નમૂનો જે આપેલો છે તે શંકુના આડછેદ જેવો છે કે આપણે શંકુનો આડછેદ જેવો હોય તેવો આકારનો છે. તેમાં ભરી શકાય, બરાબર, કે જેમાં ભરી શકાય તેટલી રાબનું ઘનફળ દ્રવ્યમાન એનું કંઈ ઘનફળ, એમાં કેટલી રાબ આ પાત્રની અંદર સમાઈ શકે તે બરાબર આપણે શું થાય તો એનું સૂત્ર જે હોય આપણે દાખલા તરીકે એની શંકુ અને આડછેદનું ઘનફળ શોધવાનું સૂત્ર શું છે? તો π/3 a × h r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર પ્લસ r1 × r2. બરાબર છે, સિમ્પલ આ રીતે હોય. આ જે પાત્ર છે આપણે શંકુના આડછેદ જેવો આકારનું, તેનું આ ઘનફળ શોધવાનું સૂત્ર છે, જ્યાં r1 મોટા પાયાની ત્રિજ્યા, કેમ કે મોટો પાયો જે છે એની ત્રિજ્યા r1 છે. બરાબર, બે ત્રિજ્યા હોય, એક નાના પાયાની ત્રિજ્યા હોય અને એક મોટા પાયાની ત્રિજ્યા હોય. તો r1 = મોટા પાયાની ત્રિજ્યા અને r2 એ નાના પાયાની ત્રિજ્યા છે. સિમ્પલ આપણે આ રીતે આપણે લઈ લીધું, કેમ કે r1 અને r2 બે ત્રિજ્યાઓ હોવાની છે. હવે સિમ્પલ એનું સૂત્ર છે જે આ π/3 × h r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર પ્લસ r1 × r2. બરાબર છે, સિમ્પલ. હવે આપણે આની અંદર એની વેલ્યુ આપી દઈએ અને આપણે એને સોલ્વ કરી લઈએ કે કેટલી મળે છે એનું ઘનફળ, રાબનું ઘનફળ. તો r1ની કિંમત કેટલી છે? તો કે r1ની કિંમત છે 35/2, બરાબર, એનો સ્ક્વેર, અને r2ની કિંમત છે 30/2 એનો હોલ સ્ક્વેર. હવે કેટલું છે r1 × r2? તો 35/2 × 30/2, આનો હોલ કાઉન્સ પૂરો. બરાબર છે, સેન્ટીમીટર ક્યુબ. હવે આપણે આને તમે સોલ્વ આઉટ કરો એટલે 11,641.7 સેન્ટીમીટર ક્યુબ આનો આન્સર મળે છે. મેં તો અહીંયા ડાયરેક્ટ લખી દીધું છે, તમે સોલ્વ કરી શકો છો કે કેટલો એનો આન્સર આવે છે. અહીં આપેલ આપણે જે આપેલ છે 1 સેન્ટીમીટર ક્યુબ રાબનું દળ, રાબનું દ્રવ્યમાન 1.2 ગ્રામ છે. બરાબર છે, આપણે અહીં આપેલું જ છે 1 સેન્ટીમીટર ક્યુબ રાબનું દળ 1.2 ગ્રામ છે. તેથી પ્રત્યેક નમૂનામાં ભરેલી રાબનું દ્રવ્યમાન, બરાબર છે, કે આપણે 1 સેન્ટીમીટર ક્યુબમાં કેટલું દ્રવ્યમાન છે તે આપેલું છે. તો પ્રત્યેક નમૂનામાં જેટલી રાબ ભરેલી છે તેનું દ્રવ્યમાન આપણે શોધવાનું છે. તો 11,641.7 × 1.2, એટલે આ ગ્રામમાં આપણે હિસાબ મળશે. તો આને તમે ગુણાકાર કરી દો તો મળશે તમને 13,970.04 ગ્રામ. બરાબર છે, આને તમે કિલોમાં કન્વર્ટ કરો એટલે તમને મળશે કેટલા? 13.97,
13.97 બરાબર છે. આ એટલું આપણે કિલોગ્રામ મળ્યું અહીંયા, બરાબર છે. એક જ મિનિટ, સોરી હો, તમે જરાક, હા, કિલોગ્રામ 13.97 કિલોગ્રામ આપણે સિમ્પલ અહીંયા મળ્યું છે, બરાબર છે. તો આને ઓલમોસ્ટ તમે કહી શકો 13.97 છે, તો તેને 14 કિલોગ્રામ અહીંયા તમે લખી શકો કે શેરડીનું દ્રવ્યમાન એટલું છે, ભરેલી રાબનું દ્રવ્યમાન નમૂનામાં. તો સિમ્પલ તમે જ્યારે આ શોધતા હો તો તમે એની સિમ્પલ આ રીત છે કે તમે શંકુના આડછેદ જેવો આકાર હોય તો તેનું તમે કઈ રીતે